આ તરફ ગોંડલના મોટા ઉમવાડા ગામે ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે અને જેસીબી 2 ટ્રેક્ટર સહિત 32 લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે। ખાનગી માલિકીની જમીન પર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો દાવો છે। વાહનો પર નંબર પ્લેટ પણ ન હોવાનું સામે આવ્યું છે। જપ્ત વાહનોના માલિક સરપંચ પ્રતિનિધિની સ્પષ્ટતા બાદ નવો વળાંક આવ્યો છે। અગાઉ ગામમાં ખનીજ ચોરી બંધ કરાવી હતી, જેનો બદલો લેવાયો છે। ખનન માફિયાઓએ બદનામ કરવા માટે કાવતરું રચ્યું હોવાનો આક્ષેપ છે। ખાનગી જમીન પર ખેતર સપાટ કરવાનું કામ ચાલી રહ્યું હતું। માટીનો ઉપયોગ ગામમાં બની રહેલા બગીચા માટે કરાઈ રહ્યો હતો। નંબર પ્લેટ વગરના વાહનો ફરી રહ્યા હોવા છતાં પોલીસ દ્વારા કાર્યવાહી નથી થઈ રહી। સ્થાનિક પોલીસ અને તંત્રની કામગીરી સામે હવે અનેક સવાલ ઉઠ્યા છે। આખા ગોંડલ તાલુકામાં મોટા ઉંબાડાથી જ ખનીજ જાતું એટલે એને હંધાઈનું બંધ કરાવ્યું એટલે એના પેટમાં તેલ રેણાનું છે એટલે આ ખોટા ફસાવાના પ્રયાસ કરે છે। પણ અમે જે છે એ લીગલી છે, જે ભરી છે એ માલિકીમાંથી ભરી છે, બનાવી છે। પંચાયતી બગીચો બને છે ફ્રૂટ માટેનો અને રિલેક્સ ફાઉન્ડેશન તરફથી મદદ કરવામાં આવે છે। મેન તો તકલીફ આ છે કે જે ખનીજ માફિયાઓને મેં અટાણે પકડાવ્યા છે એના માટેનું મને દબાવવાની હંધી રીતે કોશિશ કરવામાં આવે છે। સ્થાનિક સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈએ આક્ષેપ લગાવતા કહ્યું કે અગાઉ ગામમાં ચાલતી મોટા પાયે ખનીજ ચોરી બંધ કરાવી હતી, જેને કારણે ખનીજ માફિયાઓએ આ પ્રકારનું કાવતરું રચ્યું તો ખનીજ અધિકારીએ પણ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી દીધી છે। સરપંચ દ્વારા અમે ટેલિફોનિક જાણ કરતા એવું એમને જણાવ્યું કે એ જગ્યા ઉપર અમે છે ને ખોદકામ માટેની અથવા ગામના વિકાસના કામો માટે મંજૂરી આપેલી છે, એનો ઠરાવ કરેલો છે, પણ ઠરાવની નકલ અમને નથી મળેલી, જે માટે અમે કાર્યવાહી ચાલુ છે। અમે આજે જાણ કરી અમને પાછી ઠરાવ માટે મંગાવી લઈશું અને પંચનામું કે પાછી બીજી વખત તપાસ કરવામાં આવશે। 15 દિવસ